ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? તો આજે આપણે આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક સ્પંદ એ જોશું. ઓકે, થિયરી નથી એના માટેનું, ખાલી જસ્ટ તમારે સમજવાનું છે અને તેના પરથી 2 માર્ક્સના લેવલ એક ઉદાહરણ નંબર 6 કરીશું. એટલે પછીના 7, 8, 9 એ બધા ચેપ્ટર એ બધા તો આપણે ટોપિક કેન્સલ થઈ ગયેલા છે ડોપલર અસર માટેનો. બરાબર? ઓકે. ને મેં જેટલું કરાવેલું છે વિડિયો લેક્ચરમાં એમાંથી જ તમને એક્ઝામમાં પૂછાશે. ઓકે, તો સ્પંદ વસ્તુ આપણે આજે સમજી લેવાની છે. તેના ઉપરથી આપણે ઉદાહરણ 6 જોશું અને એક સ્વાધ્યાયનો દાખલો તે આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે આના પછીના લાસ્ટ લેક્ચરમાં આપણે એ કમ્પ્લીટ કરશું. એટલે આપણું અહીંયા વિડિયો લેક્ચરનું કામ કમ્પ્લીટ થશે. ઓકે, ઓકે. તો આજનો ટોપિક છે આપણો સ્પંદ, જેને ઇંગ્લિશમાં કહેવાય બીટ્સ. મ્યુઝિશિયન લોકો જે સિતાર વગાડે, સિતાર એટલે કે ભાઈ ચાલો તમારા માટે ગિટાર, ઓકે, તો એ જે વગાડે તો એમાં જુદા જુદા તારો હોય. બરાબર? તો એક તારને વાઇબ્રેશન આપે, બીજા તારને વાઇબ્રેશન આપે, ત્રીજા તારને વાઇબ્રેશન આપે, એટલે એક મસ્ત અવાજ સંભળાય ને. બરાબર? તો આ જે મસ્ત અવાજ સંભળાય ને તેને કહેવાય સ્પંદ, એને કહેવાય બીટ. બોલો, સમજ પડી? ઇન્ટરેસ્ટિંગ છે ને? ઇન્ટરેસ્ટિંગ છે ને? હા, ગિટારમાં જુદા જુદા તારો હોય, એમાં તમે વિક્ષોભ આપો એટલે કંપન ઉત્પન્ન કરો. બરાબર? તો એક મસ્ત સ્પષ્ટ અવાજ જે સંભળાય ને ધ્વનિ, એને કહેવાય બીટ. સારે ગામા પામાંથી જે પેલું વાગે તે. બરાબર? ઓકે, તો એ તો જે પણ વાગવું હોય તે વાગે, જે પણ શબ્દને વગાડવો હોય તે વગાડાય. બરાબર? તો એનામાં શું કરવામાં આવે? તો ભાઈ એક તારને વાઇબ્રેશન આપો એટલે એક તારમાં તરંગ ઉત્પન્ન થયા, બીજા તારમાંથી વાઇબ્રેશન આપો, કંપન આપો એટલે બીજા તારમાંથી પણ તરંગો ઉત્પન્ન થશે. બરાબર? તો 2 તરંગો ઉત્પન્ન થશે સમાન કંપ વિસ્તારવાળા, પણ અવાજ આવૃત્તિ જુદા જુદા તારો છે એટલે થોડોક વિક્ષોભ એમ તેમ આપેલો હોય તો આવૃત્તિ થોડી ઘણી ફરક હશે. બરાબર? તો સમાન કંપ વિસ્તારવાળા અને સહેજ જુદી પડતી આવૃત્તિવાળા તરંગો જ્યારે એકબીજા પર સંપાત થાય ને, બરાબર, તો ધ્વનિની તીવ્રતામાં સહેજ વધારો કે ઘટાડો એટલે એક સ્પષ્ટ ધ્વનિ સંભળાય તમને. બરાબર? 2 મિક્સ થાય ને અવાજ તો એક સ્પષ્ટ ધ્વનિ સંભળાય. તો એ જે ધ્વનિની આવૃત્તિ હશે, બરાબર, તો એ જે ધ્વનિ ઉત્પન્ન થયો એને આપણે શું કહીશું? સ્પંદ કહીશું. બરાબર? ને તમારે બસ આટલું યાદ રાખવાનું છે કે સ્પંદની આવૃત્તિ એફ બીટ, બરાબર, તે 2 તરંગો અહીંયા સંપાત થાય એટલે 2 ની આવૃત્તિ, બરાબર, 2 ની આવૃત્તિ બંને એકબીજાની આવૃત્તિઓને કેન્સલ કરશે અને એક અવાજ ઉત્પન્ન કરશે. બરાબર? તો એ 2 જે તરંગ હશે એની આવૃત્તિનો જે સહેજ તફાવત છે, સહેજ જુદી પડતી આવૃત્તિ છે ને, તો એ આવૃત્તિનો તફાવત એટલે આપણે શું કહીશું? બીટની આવૃત્તિ. ને આવૃત્તિ એટલે f બરાબર 1/t એટલે એકમ સમયમાં થતા ડોલનોની સંખ્યા એટલે સ્પંદની સંખ્યા એટલે કે સ્પંદની આવૃત્તિ, તેને આપણે કહીશું f બીટ. એ 2 તરંગોનો આવૃત્તિનો તફાવતથી થશે. બરાબર? તો જો તમને MCQ માં આવું પૂછાય કે 2 તરંગોની આવૃત્તિ 11 હર્ટ્ઝ અને 9 હર્ટ્ઝ છે,
તો સ્પંદની આવૃત્તિ કેટલી હશે? તો એ બેનો શું લઈ લેવાનો? તફાવત. એટલે 11 હર્ટ્ઝ માઈનસ 9 હર્ટ્ઝ, તો 2 હર્ટ્ઝ થશે. તો એ સ્પંદની સંખ્યા કે સ્પંદની આવૃત્તિ કહેવાશે. બાકી તમને કઈ નહીં આવડે તો કઈ નહીં, આ સૂત્ર તમને આવડવું જોઈએ. બરાબર? ઓકે, તો સમજો. ઉદાહરણ નંબર 6 એકદમ સહેલો છે. ઓકે, તો શું કીધેલું છે કે બે તાર છે સિતારના. એક સિતારના બે તાર છે, એનું નામ છે A અને B. અને કયો શબ્દ ઉત્પન્ન કરવાનો છે? ધ. તો એના માટે જો 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ ઉત્પન્ન થતા છે. ઓકે, તો સ્પંદની આવૃત્તિ તમને આપેલી છે 5 હર્ટ્ઝ. પછી શું કર્યું કે ભાઈ તાર બી ને થોડો તણાવ વધાર્યો તો સ્પંદની આવૃત્તિ ઘટે. તો આવૃત્તિ જો ઘટીને પછી કેટલી થઈ ગઈ? સ્પંદની આવૃત્તિ 3 હર્ટ્ઝ થઈ. બરાબર? તો જો તાર A ની મૂળ આવૃત્તિ 427 હર્ટ્ઝ હોય તો તાર B ની મૂળ આવૃત્તિ તમારે શોધવાની છે. ઓકે, તો અહીંયા આપણે જે મૂળ આવૃત્તિ છે તે તો લખી લઈએ ને. ઓકે, તો ધારો કે બહુ નાનો દાખલો છે. ધારો કે તાર A ની મૂળ આવૃત્તિ FA છે ને, એ તો આપેલી છે. તાર A ની મૂળ આવૃત્તિ કેટલી આપેલી છે? 427 હર્ટ્ઝ છે. બરાબર? અને તાર B ની બે આવૃત્તિ થશે. ઓકે, કેમ કે પછી તાર B માં તણાવ ઉત્પન્ન કરેલો છે એટલે તાર B ની આવૃત્તિ બદલાશે. ઓકે, તો તાર B ની મૂળ આવૃત્તિ FB અને પછીની આવૃત્તિ એ આપણે કેટલી ધારીશું? FB ડેશ છે. બોલો, સમજ પડી? બરાબર? ઓકે, તાર A ની મૂળ આવૃત્તિ FA 427 હર્ટ્ઝ, તાર B ની મૂળ આવૃત્તિ FB. બરાબર? અને પછી એમાં તણાવ વધારેલો છે તો સ્પંદની સંખ્યા કઈ 3 હર્ટ્ઝ થઈ ગઈ છે. ઓકે, તો પહેલા 5 હર્ટ્ઝની આવૃત્તિના સ્પંદ હતા, પછી સ્પંદની આવૃત્તિ ઘટીને કેટલી થઈ ગઈ? 3 હર્ટ્ઝ. તો છેલ્લે તાર B ની મૂળ આવૃત્તિ આપણે શોધવાની છે. બરાબર? તો સમજો નંબર 1. ઓકે, તો જો પહેલી વાર F બીટ તમને આપેલું છે, સ્પંદની તમને આવૃત્તિ આપેલી છે કે ભાઈ કેટલી છે? 5 હર્ટ્ઝ છે. કેટલી છે? 5 હર્ટ્ઝ છે. ઓકે, હવે સ્પંદની આવૃત્તિ એટલે FA માઈનસ FB. તો એ તો તમારું 5 જ રહેવાનું. ઓકે, હવે FA તો તમને ખબર છે, અહીંયા દાખલો પતી જવાનો. બોલો, FA તો તમને ખબર છે કેટલું છે? મૂળ આવૃત્તિ 427. તો ઓછા FB, આ તાર B ની મૂળ આવૃત્તિ બરાબર કેટલા છે? સ્પંદની સંખ્યા 5, સ્પંદની આવૃત્તિ 5. બોલો, તો અહીંયાથી FB શોધાય. ઓકે, માઈનસ FB તે બાદ જાય તો પ્લસ FB. ઓકે, તો FB બરાબર માઈનસ FB આ બાજુ જાય તો પ્લસ FB, પ્લસ 5 આ બાજુ આવે તો માઈનસ 5. તો 427 ઓછા 5. બોલો, કેટલી આવશે? FB બરાબર 422 હર્ટ્ઝ આવશે. બોલો, સમજ પડી દાખલામાં? ક્લિયર? ઓકે, પણ પછીની પણ આપણે જો તાર B ની મૂળ આવૃત્તિ આપણી શોધાઈ જ ગયેલી છે. બરાબર? ઓકે, પણ પછીનું પણ આપણે શોધી જ કાઢીએ કે ભાઈ નંબર 2 કેસ 2 કે પછી જોજો પછી તાર B નો સહેજ તણાવ ઉત્પન્ન કરેલો છે. બરાબર? તો ત્યારે કેસ 2 માં F બીટ એ તમને કેટલું આપેલું છે? 3 હર્ટ્ઝ છે બીજા કેસમાં.
fb એટલે fa માઈનસ fb બરાબર. તો ઓકે, પણ આમાં આ આવૃત્તિ સ્પંદની ઘટેલી ક્યારે છે? જ્યારે તાર બી માં તણાવ વધારેલો છે. કોનામાં? તાર બી માં. કોનામાં? તાર બી માં. તો આ fb જે છે તે પછીની fb ડેશ લેવાશે, પછીની આવૃત્તિ. ઓકે, fa માં તો કઈ નથી કર્યું એટલે એ તો આપણી મૂળ આવૃત્તિ 427 છે જ, બરાબર. માઈનસ fb ડેશ બરાબર 3. ઓકે, તો fb ડેશ પછીની આવૃત્તિ પણ શોધી કાઢી. તો fb ડેશ બરાબર માઈનસ fb આ બાદ જાય તો પ્લસ fb. ઓકે, તો 427 માઈનસ 3. બોલો 427 માઈનસ 3 કેટલું થશે? 424 હર્ટ્ઝ થશે. બોલો સમજ પડી કે? ઓકે, પણ આ કોનો જવાબ? f b ડેશ નો થશે, બરાબર. એટલે આ જે જવાબ છે તે તો ભાઈ આવૃત્તિ જે તણાવ તમે વધારેલો છે ને, તણાવ વધારેલો છે ને પછીનું છે. પણ આપણો મેઈન જવાબ મૂળ આવૃત્તિ એ તો કેટલી આવશે? 422. ને તણાવ વધાર્યા પછી તો એ કેટલા આવશે? 424. બોલો સમજ પડી? બસ ખાલી આટલું તમને આવડવું જોઈએ. થશે ને આટલું કામ? ઓકે, આના પછી હજુ એક દાખલો છે સ્પંદ માટેનો, સિતાર જેવો છે. તો એ આપણે દાખલો કરીશું નેક્સ્ટ લેક્ચર. ઓકે, થેન્ક યુ વેરી મચ.